ગોંડલ વેહેર ગામે સીસી માર્ગના નિર્માણમાં નક્કર વેઠ ઉતારો, કાદવમાં સિમેન્ટ રેતી પાથરી સીસી માર્ગ પ્રગતિમાં। ગોંડલ વેહેર ગામ ખાતે સીસી રસ્તાનું કામ વિકાસને ગોતે ચડાવે એવું કરવામાં આવી રહ્યું છે, જે કામ ગામના માજી સરપંચ દ્વારા હલકી કક્ષાના માલ મટીરિયલનો ઉપયોગ કરીને નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો છે। ત્યારે સરકારના લાખો રૂપિયાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે। એમાં કોઈ નવું નથી। સીસી રસ્તો બનાવવા માટે અંદાજે 4.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું। ત્યારે આ સીસી રસ્તો બનાવવા માટેનું કામ માજી સરપંચ ધર્મેશભાઈ બંગાળ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું, પરંતુ અન્ય કોઈ નહીં, પરંતુ તંત્ર દ્વારા માજી સરપંચને જ કેમ કામ આપ્યું એ પણ શંકાસ્પદ લોકોમાં ચર્ચાઓ ઉદ્ભવી છે। સીસી રસ્તામાં હલકી કક્ષાનો સિમેન્ટ તથા કાદવ કીચડવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ રસ્તો લાંબા ગાળા સુધી ટકી શકે તે અશક્ય બાબત છે। શું લાખો રૂપિયા પાણીમાં જ વહી જશે અને નેતાઓ ફરી એ જ રસ્તા માટે ગ્રાન્ટની મંજૂરીની દરખાસ્ત મૂકશે? અધિકારી આવા અંતરિયાળ વિસ્તારોમાં થતા કામોની તપાસ કરે છે કે નહીં? જો તપાસ કરવામાં આવી છે તો આ તો કયા પ્રકારની સ્થળ તપાસ થઈ કે જેમાં અધિકારીઓને નક્કર વેઠ ઉતારવા દેખાઈ જ નથી રહ્યો, કે પછી માજી સરપંચ અને તલાટી કમ મંત્રીની સાંઠગાંઠ હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે?